નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે સંભાર અને નાળિયેરની ચટણી બનાવવાની છે. હોટલમાં જે રીતે બને એ રીતે બનાવીએ. ઢોસા અરે ઇડલી અરે ખાઈ શકાય. સંભાર આપણે 5 વ્યક્તિને થાય એટલા માટે બનાવવાનો છે. તો આપણે આ 4 મુઠ્ઠી તુવેર દાળ લીધી છે. એક વ્યક્તિ માટે 1 મુઠ્ઠી લેવાની. તો પહેલાં તુવેર દાળને આપણે ધોઈ નાખીએ છીએ. 120 ગ્રામ જેટલી તુવેર દાળને ધોઈ અને પછી આપણે કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે 1 લીટર જેવું. 1 લીટર પાણી ગરમ મૂકવાનું. એમાં આપણે તુવેર દાળને બાફી નાખીએ છીએ. 3 સીટી મારી દેવાની એટલે સરસ બફાઈ જાય. એમાં આપણે 1 ચમચ નમક નાખ્યું છે અને 1 ચમચ હળદર નાખી છે. 3 સીટી મારી દઈએ કુકરને એટલે આપણે સંભાર માટે તુવેર દાળ સરસ બફાઈ જાય. અને હોટલ જેવો આપણે સંભાર બનાવવાનો છે તો આ 20 ગ્રામ જેટલી આંબલી પલાળી દે. 1 મીડિયમ ડુંગળીને આપણે સ્લાઇસ કટિંગ કરી નાખશું. આવી રીતે સ્લાઇસ કાપી નાખવાની ડુંગળી. 3 તીખા મરચાં લઈએ છે અને 2 ઇંચ આદુ નાખશું. 4-5 કળી લસણ નાખીએ છીએ સંભાર માટે. તો આવી રીતે આખા પાખી પેસ્ટ કરી નાખવાની. એકદમ હાવ ઝીણું નહીં પીસવાનું. તો મિત્રો, ઢોસાની નારિયેળની ચટણી બનાવી નાખી. આ નારિયેળ લીધું છે, એની ઉપરની છાલ કાઢી નાખી છે. મરચાં છે, લીંબુ, આદુ, લીલા ધાણા. અને આપણે ચટણી બનાવી પછી તડકો મારી દેવું. નારિયેળના ટુકડા કરી નાખી. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવતા હોય તો 1 નારિયેળ ફોડી નાખવાનું ચટણી માટે અને સંભારમાં થોડુંક નાખશું. તો આવી રીતે નારિયેળની ચટણી બનાવજો, મસ્ત બનશે. તુવેર દાળ આપણે કુકરમાં બફાય છે ત્યાં સુધીમાં આપણે નારિયેળની ચટણી બનાવી નાખીએ. લીલા ધાણા, એટલે મીઠા લીમડાના પાન છે, કઢી પત્તા, લીંબુનો રસ ખટાશ માટે, ટેસ્ટ પકડાવવા માટે. નમક નાખીએ છીએ, થોડું પાણી નાખી દઈએ. થોડી જાડી લાગે, પાણી નાખી દઈએ થોડું. એટલું બારીક પીસી દેવાનું. આ ચટણી બનાવવામાં મિક્સર બરાબર હાંકવાનું તો જ નારિયેળ પીસાશે. 2-5 મિનિટ વધારે હાંકવાનું. તો આપણે ચટણીનો વઘાર મારી દઈએ. તેલ ગરમ મૂકી દીધું છે. રાઈ નાખી. રાઈ બરાબર ફૂટી ગઈ છે. ચટણી નાખી. આપણે નમક નાખી દીધું હતું. સેજ ગરમ કરી દેવાની એટલે આપણી ઢોસાની ચટણી તૈયાર. ઢોસાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને વધારે નથી ગરમ કરવાની, ખાલી 50 સેકન્ડ 1 મિનિટ ધીમા ગેસ ઉપર રાખવાની છે. ચટણી ઢોસાની ઇડલીની તૈયાર થઈ ગઈ છે. 1 ડુંગળીને આપણે સ્લાઇસ કાપી નાખીએ સંભાર માટે. તુવેર દાળ બફાઈ ગઈ છે. હવે આપણે સંભારનો વઘાર મારી દઈએ. સરીગવાની સિંગ 1 નાખી દઈએ. બે ટુકડા કરી દેવાના એટલે પાકી. એટલી દૂધી નાખશું આપણે, કૂણી. ઉપરથી છાલ ઉતારી દીધી છે. ત્રણ મરચાં આખા પાકી પેસ્ટ કરી નાખશું. 2 ઇંચ આદુ ટુકડા કરી દેવાના આદુને એટલે મિક્સરમાં સરસ પીસાઈ જાય. હવે આખા પાકી પેસ્ટ કરવાની. આપણે સંભારમાં નાખવા માટે એટલું નારિયેળની પેસ્ટ બનાવી નાખશું. સંભારમાં નારિયેળ નાખો તો મસ્ત સ્વાદ બમણો થઈ જાય. તો આની પેસ્ટ મિક્સરમાં બનાવી નાખીએ. થોડું પાણી નાખી દઈએ. તો નારિયેળની પેસ્ટ આપણે સંભારમાં નાખશું. ટમેટાનું કટિંગ કરી નાખીએ. 3 ટમેટા નાખશું.
તો મિત્રો હવે આપણે સંભારનો વઘાર મારી દઈએ. 50 ગ્રામ જેવું તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. પછી પેલા અડધી ચમચ રાઈ નાખીને ફોડી નાખીએ. રાઈ ફૂટી જાય પછી આ મસાલા નાખશું. મરચાં, તમાલપત્ર, મીઠા લીમડો, લવિંગ, મેથીના દાણા, જીરું, હિંગ એટલા મસાલા નાખશું. સિંગો અને દૂધી નાખી દઈએ છીએ. ટમેટા થોડું પાકી જાય પછી નાખીએ. ને આદુ મરચાની પેસ્ટ નાખી દઈએ. હવે આપણે સંભાર બનાવજો. મસ્ત સંભાર બનશે. આ સંભાર ઢોસા હારે, ઇડલી હારે, મેંદુ વડા હારે ખાવાની મજા આવશે. દાળ બાફવામાં મીઠું નાખ્યું એટલે આપણે વઘારનું અડધી ચમચ મીઠું નાખીએ છીએ. અડધી ચમચ હળદર નાખીએ. હવે આપણે ટમેટા નાખીએ. હજી સંભાર 10-15 મિનિટ પાકશે એટલે આપણું બધી શાકભાજી સરસ પાકી જાય. આવી રીતે બધા શાકભાજીને પકાવી દેવાના. બે મિનિટ આપણે શાકભાજી પકાવ્યું છે. હવે મસાલા નાખીએ. તો સંભાર મસાલો નાખીએ છીએ. થોડો ગરમ મસાલો, થોડી કસ્તુરી મેથી નાખીએ છીએ. કાશ્મીરી લાલ મરચું, મસાલા નાખ્યા પછી ગેસ ધીમો કરી દેવાનો. ફાસ્ટ નહીં રાખવાનો, મસાલા બળી ન જાય. 1 ગ્લાસ આપણે પાણી નાખી દઈએ અને મસાલા પકાવી દઈએ. આવી રીતે સંભારનો વઘાર બનાવવાનો. 2 મિનિટ પાકવા દઈએ પછી દાળ નાખી દઈએ. થોડું સંચર પાવડર નાખીએ છીએ. 2 ટુકડા ગોળના નાખીએ છીએ. હોટલ રેસ્ટોરન્ટમાં સંભારમાં ગોળ ને આંબલીનું પાણી નાખેલ છે. 2 સીટીમાં સરસ તુવેર દાળ પાકી ગઈ છે. હજી આપણે સંભારને 10 મિનિટ પકાવશું. એમાં મસ્ત પાકીને એકદમ ગળી જાય, મિક્સ થઈ જાય. સંભારને આપણે બરાબર 10 મિનિટ હવે ઉકળવા દઈશું. શાકભાજી પાકી જાય એટલે આપણો સંભાર તૈયાર થઈ જશે. ફૂલ ગેસ કરી નાખીએ. અને નારિયેળની પેસ્ટ કરી હતી નાખી દઈએ. સંભારને 5-7 મિનિટ ઉકળવા દઈએ. આવી રીતે બરાબર આપણે 10 મિનિટ ઉકળવા દઈએ એટલે સંભાર આપણો મસ્ત પાકી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો સંભાર 10 મિનિટમાં સરસ પાકવા માંડી ગયો છે. આપણે આંબલીનો બલ્બ કર્યો તો એ નાખી દઈએ. થોડોક વધારશું, જો ખટાશ ઓછી લાગે તો નાખશું, ટેસ્ટ કરી લો. અને એટલા લીલા ધાણા નાખીએ છીએ.
દેખાવમાં પણ સરસ મસ્ત બની ગયો છે. આપણે આ હિંગોય પાકી ગઈ છે, જો સરસ ફાટવા માંડી ગઈ છે. મિત્રો આ સંભાર મસ્ત બની ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈએ. ટોટલ સંભારને આપણે પકાવવામાં 20 મિનિટ જેવો સમય લાગ્યો છે. આવી રીતે મસ્ત સંભાર થઈ ગયો છે. ટેસ્ટ કરીને બતાવું તમને. એકદમ સંભાર મસ્ત બન્યો છે. આપણે જે આંબલીનું પાણી, દેશી ટમેટા, તીખાશમાં એટલી વસ્તુ નાખ્યું છે, તીખો મસ્ત નાખ્યો બન્યો છે. નારિયેળની પેસ્ટ નાખી છે, એનાથી અલગ ટેસ્ટ આવે છે. તો આ કોઈ પણ તમે ઢોસા એટલે કે ઇડલી આરે ખાવ તો એક મોજ પડી જાય. ટીકડી આરે ખાવ, મેંદુ વડા આરે ખાવ, તો આવા સંભારની એકવાર ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું અગલી વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.